ફરીવાર એ કરી દઉં છું. ચલો કનેક્શન ફરીવાર હું કરું છું, બરાબર, એટલે બ્લૂટૂથનું, બરાબર, એટલે કે તમે પરફેક્ટ આવો. માઇક દ્વારા આવે છે અવાજ વ્યવસ્થિત? બોલો હવે કમ્પ્લીટ આવ્યો અવાજ? ઓકે ઓકે, વેરી ગુડ, ચલો સરસ. ચલો તો ક્વોન્ટાઇઝેશન મેં તમને સમજાવ્યું. તો ક્વોન્ટમીકરણ મુજબ શું થાય કે વિશ્વ અથવા તો બ્રહ્માંડમાં, બ્રહ્માંડ એટલે હું તમને કહું કે આખી દુનિયાની વાત કરું છું. આખી દુનિયા એટલે સૂર્ય, ચંદ્ર, બ્લેક હોલ, એ બધાનો સમાવેશ થઈ જાય. આખા બ્રહ્માંડની વાત કરું છું. એની અંદરથી જે કોઈ વિદ્યુત ભાર મળે છે એ ઈના પૂર્ણ ગુણાંકમાં મળે છે, બરાબર. જે રીતે કે આપણે એકના પૂર્ણ ગુણાંકમાં હોય, 1 2 3 4 5 દરેકની જોડે એક ગુણેલો છે. એવી રીતે અહીંયા આગળ પણ વિદ્યુત ભાર ઈ વિદ્યુત ભાર એ દરેક વિદ્યુત ભાર જોડે પૂર્ણાંકની રીતે જોડેલો છે. એટલે Q ઇક્વલ ટુ એની સૂત્ર તમે વાપર્યું હતું ગઈકાલે, મેં સમજાવ્યું હતું. એનો મતલબ પણ સમજો. તમને યાદ હશે કે JEE અને નીટ આ એક્ઝામ અત્યારે નજીકના સંજોગોમાં થઈ ગયેલી છે. ગઈકાલે એક છોકરો મને પૂછતો હતો કે સર મને ક્વોન્ટમીકરણ સમજાવો. આ તમે વિચારજો, એનું 12મું ધોરણ પતી ગયું છે, બોર્ડની પરીક્ષાની નજીક આવી રહી છે, JEE ની ઘણી પરીક્ષાઓ એને આપેલી છે, પછી મને પૂછે ક્વોન્ટમીકરણ સમજાવો. નો ડાઉટ મારી એક ફરજ છે, મારે સમજાવવું છે, બરાબર. પણ સવાલ શું છે કે તમે પણ આ વસ્તુ યાદ રાખજો કે તમે 2 વર્ષ પછી મને પૂછો તો હું તો જવાબ આપીશ જ, બરાબર. માનવ તું 2 વર્ષ પછી પૂછીશ તો પણ હું તને આ સમજાવીશ. પણ પેલું કેવું લાગશે મને કે તમે 2 વર્ષ પહેલા મેં સમજાવ્યું તમને, એ તમે શું સમજ્યા. અહીંયા આગળ પ્લસ અને માઇનસ આપણે બંને નિશાની લેતા હતા, n બરાબર 1 2 3 મૂકતા હતા અને પછી એના મૂલ્ય લીધા હતા, બરાબર. ક્લિયર? ચલો એક પ્રશ્ન તમને પૂછું કે Q ઇઝ ઇક્વલ ટુ 3.3 ઇન્ટુ 10⁻⁹ કુલમ શક્ય છે? ચલો 3.9 લઈ લો. ચલો 3.3 તો બહુ નજીક થઈ જશે. 3.9 શક્ય ખરું? ના? હે? હા, એક જ મિનિટ. પ્રિયાંશી આવી ગઈ ને? ઓકે, વેરી ગુડ, સરસ સરસ. તમે લોકો જે કહી દો છો એ સારું છે. ચલો પ્રિયાંશી, એટલે આપણા છેલ્લી બેન્ચ વાળા 2 વિદ્યાર્થીઓ જ રેગ્યુલર જે ગેરહાજર રહેતા હતા એ 2 જણા જ રહ્યા. ચલો આ વિદ્યુત શક્ય કરો. પરીના, માનવ, મિતુલ, માનસી, પ્રિયાંશી, બોલો આ વિદ્યુત શક્ય કરો વ્યવહારિક જીવનમાં? ક્વોન્ટમીકરણ મેં તમને સમજાવ્યું છે. હેલો, તો આ શક્ય નથી. આ શક્ય નથી ના. એનું કારણ શું છે કે જો Q તમારો હોય તો શું હોય, એની પ્રમાણે હોય. તો અહીંયા n બરાબર જો તમે 2 લખતા હોય તો n બરાબર તમે 2 into 1.6 into 10⁻⁹ કરો તો તમારો જો જવાબ આવશે 3.2 into 10⁻⁹ કુલમ. પણ એવો કોઈ ગુણાકાર નથી પૂર્ણાંકનો કે જેથી કરીને તમને 3.2 into 10⁻⁹ કુલમ મળે. આ શક્ય નથી. હા, 3.2 શક્ય છે, બરાબર. હા, આના પછી તમે એવું કહી શકો 4.8 into 10⁻⁹ કુલમ છે. આ કે અહીંયા આગળ આના બરાબર તમે લખશો 3 ગુણ્યા 1.6 into 10⁻⁹ કુલમ. આ જે થયો ઈ થયો, 3e આવ્યો. આ જે થયો એ શું છે, 2 into 1.6 into 10⁻⁹ કુલમ છે. અને આ જે વસ્તુ બતાવી એ ઈ થઈ, એટલે તમારું આવ્યું ટ્વાઇસ ઈ. એટલે મેં તમને કીધું 2e હોઈ શકે, 3e હોઈ શકે, પણ 3e અને 4e ની વચ્ચેનું આ મૂલ્ય હોઈ શકે નહીં. માટે આ જવાબ ના આવે, બરાબર. આવું ખાસ તમને પૂછી શકે છે, ખાસ કરીને ખાલી જગ્યામાં. ખ્યાલ આવ્યો બધી વસ્તુ? હેલો, સમજ પડી? ઓકે. એ જ રીતે વિદ્યુતભાર એક જગ્યાથી ઉત્પન્ન થાય ક્ષેત્રરેખા, એ બીજી જગ્યાએ અંત પામે નહીં, અથવા તો સળંગ ના થાય. સળંગ વક્ર છે, એમાં ભંગાણ ના સર્જાય. ભંગાણ ના સર્જાય એની માટે મેં તમને પ્રોબેબિલિટી આપી હતી, એની સંભાવના સમજાવી હતી કે ભાઈ જ્યાં ક્ષેત્ર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ત્યાં ક્ષેત્ર છે, અને જ્યાં ક્ષેત્ર છે ત્યાં વિદ્યુતભાર છે. અને વિદ્યુતભારનો નાશ ઓટોમેટિકલી આપમેળે નાશ શક્ય નથી, કે વિદ્યુતભારના સંરક્ષણ એમનું ઉલ્લંઘન થાય. આટલી વસ્તુ આપણે સમજાતા ગઈકાલે, બરાબર. ચલો એના પછી આપણે ચર્ચા કરી હતી 4 વિદ્યુતભારો લીધા હતા, 4 ખૂણા પર 4 વિદ્યુતભારો મૂક્યા હતા, અને 4 ની અસર, પરિણામી અસર Q પર શું થતી હતી, શૂન્ય થતી હતી. એ પણ મેં તમને સમજાવ્યું હતું. એમાં કોઈ તકલીફ? આ રીતે મેં સમજાવ્યું હતું ને. અહીંયા 4 વિદ્યુતભાર આપણે મૂક્યા હતા. ચલો અહીં QA હતો, QB હતો,
QC હતો અને QD હતો. તો અહીંયા આગળ એક 1 કુલમ વિદ્યુતભાર માઇક્રો કુલમ હતો. તો અહીંયા આગળ આ બળ આ દિશામાં લાગતું હતું QC, FC લાગતું હતું, અહીંયા આગળ FA લાગતું હતું. આ બાજુની દિશામાં કયું લાગતું હતું? તો FD લાગતું હતું. આ બાજુ કયું લાગતું હતું? FB લાગતું હતું. આ બધાની પરિણામી અસર કારણ કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ થતા તેની પરિણામી અસર શું થતું હતું? શૂન્ય થતું હતું. અહીં મેં આવું લખ્યું હતું કે F is equal to FA plus FB plus FC plus FD લખ્યું તો આવું is equal to FA બરાબર શું થતું હતું? તો FA બરાબર થતું હતું માઇનસ FC થતું હતું પ્લસ FD બરાબર શું લખતું હતું? તો અહીંયા આગળ FB લખો પ્લસ FC પણ FD બરાબર શું થતું હતું? તો માઇનસ FC થતું હતું બરાબર FB થતું હતું. આ B નું ઓપોઝિટ ડાયરેક્ટ. આ બંને બધા એકબીજાની કટ કરે એટલે ઇક્વલ ટુ 0 થાય. આવું પણ મેં તમને સમજાવ્યું હતું. આમાં કોઈ તકલીફ સમજવામાં? હેલો, સમજાવ્યું હતું ને આ બધું? સમજાતા ને? હેલો, ઓકે. ચલો, તમારો આન્સર નહીં આવે ત્યાં સુધી મને સમજ નહીં પડે એટલે મહેરબાની કરીને બોલવાનો પ્રયત્ન કરજો. ચલો, એના પછીનો દાખલો જે હતો આપણી જોડે બરાબર, એ દાખલાની અંદર મેં તમને સમજાવ્યું સળંગ વક્રવાળું સમજી ગયા. હવે 1.8 જુઓ. આની અંદર તમને QA અને QB આ બે વિદ્યુતભાર ગઈકાલનો દાખલો અહીં આગળ અહીંયાનું ઉગમ બિંદુ આપી દો. તો આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EA આ દિશામાં જશે. આને કારણે આ પોતે નેગેટિવ વિદ્યુતભાર છે. આ નેગેટિવ લો તો 3 માઇક્રોકુલમ હતો બરાબર, આ +3 માઇક્રોકુલમ હતો. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ +1 કુલમ હોય તો પ્લસ થી માઇનસ તરફ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવે તો એ પણ દિશા થઈ, તો EB થયું. તો EA નું મૂલ્ય જો લખવા જઈએ, જો આંતરનું હું R લઈ લઉં, આંતર R છે, R બરાબર 10 સેન્ટીમીટર થતું હતું. આ ટોટલ તમને 20 સેન્ટીમીટર આપેલા છે ગઈકાલના દાખલામાં બરાબર. તો R બરાબર તમારું 10 સેન્ટીમીટર થાય તો EA બરાબર શું લખાય? તો KQA upon R². એની દિશા કઈ તરફ આવે? તો OB દિશા તમે લખી શકો છો અથવા તો AB દિશા, A થી B તરફ આ રીતે આવશે. ક્લિયર? પણ અહીંયા આગળ મૂલ્ય તમે જોઈ શકો, મૂલ્ય બંનેના સરખા છે. એ જ રીતે EB બરાબર શું થશે? તો -KQB અથવા તો Q લઈ લો. આનું વિદ્યુતભારનું મૂલ્ય Q હતું, આનું મૂલ્ય આ Q લઈ લો, આ પણ Q લઈ લો, પણ આ વિદ્યુતભાર માઇનસ હશે એટલે -R². આ પણ A થી B તરફ જશે. હવે તમને સમજાયું બંને એક જ તરફ હોય તો બંને જે હોય એ બળોની શું થાય? બાદબાકી થાય. તો સમાન દિશામાં યાદ કરી લો, જો મેં શીખવાડેલું છે કે સમાન દિશામાં હંમેશા શું લેવાય? બાદબાકી લેવાય, બાદબાકી. 11મા ધોરણમાં પણ આ વસ્તુ મેં સમજાવી હતી, જો કદાચ તમને યાદ હોય તો. તો પરિણામી E બરાબર E of 0 તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ અહીં શું લખાશે? EA માઇનસ EB થશે. અને આ રીતે ચોપડી વાળા જે લખ્યું છે એ ખોટું નથી લખ્યું બરાબર, પ્લસ કરી દીધો કારણ કે અહીંયા આગળ -KQ upon R². અહીં આ રીતે પણ લખી શકો ને તમે, KQ upon R², A થી B બરાબર. ચલો, માઇનસ KQ upon R², A થી B. હવે આ માઇનસ માઇનસ શું થાય જાય? પ્લસ થઈ જાય. આને આ બંને સમાન સરખા થઈ ગયા, મૂલ્યમાં સમાન થઈ ગયા, દિશામાં સમાન થઈ ગયા, માટે તમે લખી શકો ડાયરેક્ટ ટ્વાઇસ KQ upon R². બરાબર. અને એના પરથી એનું દિશા આવશે A થી B તરફ અથવા એને O થી B તરફ પણ કહેવાય, O થી B. ચલો, એનું મૂલ્યની ચર્ચા કરી લઈએ. તો મૂલ્ય માટે E of 0 is equal to 2. K ની વેલ્યુ છે 9 × 10⁻⁹. Q ની વેલ્યુ છે તમારી જોડે 3 × 10⁻⁻⁶ અપોન અહીંયા આગળ R બરાબર તો 10 × 10⁻² લીધી હતી એટલે એનો વર્ગ કર્યો બરાબર. એટલે સુધી આપણે ગયા હતા. પછી અહીંયા આગળથી એક મેં કટ કર્યો આ રીતે, અહીંયા આગળ 6 થયા × 9 × 10⁻³ છેદની અંદર આ 1 ઘાતનો વર્ગ એટલે 10⁻². આ ઉપર જાય એટલે +2 થાય. 9 છંગ 54 × 10⁵ અથવા તો તમે લખી શકો 5.4 × 10⁻⁶ ન્યૂટન પર કુલમ. કઈ દિશા? O થી B તરફ. બોલો, કોઈ ડાઉટ આમાં? છે કોઈ કન્ફ્યુઝન? હવે તમને સેકન્ડ પાર્ટ પૂછ્યો છે એનો બરાબર. સેકન્ડ પાર્ટ આપણે જોઈએ.
દરેક દિવસ જેટલા જેટલા દિવસ એટલા દિવસે મેં તમને આગલા દિવસનું રિવિઝન કરાવ્યું છે, માટે આવનાર ટેસ્ટની અંદર મને તમારા સારા માર્ક જોઈએ. એનો મતલબ એવો નથી કરવાનો કે જેવું હું પેપર મૂકું બરાબર એવું સીધું ચોપડી લઈને ખોલીને સોલ્યુશન જોઈને સીધું તમે લખી દો તો એનો મિનિંગ કોઈ હશે નહીં. કારણ કે મને રિઝલ્ટ બોર્ડનું સારામાં સારું જોઈએ છે. મને તમે પ્રોમિસ કર્યું છે બરાબર, યાદ કરી લોજો તમે કે આપણે 100 માંથી 100 માર્ક લાવવા વાળા ઘણા બધા દાવેદાર છે ને? પરિણામ, માનસી, માનવ, નિધિ, મૈત્રી, આપણે પ્રોમિસ કરેલું છે ને કે નથી કર્યું? યાદ આવ્યું કે નહીં? મારે કેટલા માર્ક જોઈએ છે? 100 માંથી 100 માર્ક જોઈએ તમારા બેચમાંથી. તો તમે મને કહો છો કે સર મારે આ સમજ નથી પડી, તમને એક્સ્ટ્રા ટાઈમ મેં શીખવાડ તો પણ હું રેડી છું બરાબર. તો મારે માર્ક્સ આ વખતે સારા જોઈએ છે બરાબર. અને બધી જ આશા તમારી પર છે કારણ કે 12th ની જે આ લાસ્ટ બેચ છે મારી, છેલ્લી બેચ આ જે હવે જવાની છે, એની અંદરથી તમે જાણો છો એ પ્રમાણે જે કોવિડના કારણે પરિસ્થિતિ છોકરાઓ બધા આમ એ થઈ ગયા, મૂંઝવણમાં મૂકી કે હવે શું કરવું. કારણ કે એકવાર પરીક્ષાની તૈયારી કરી, 2 વાર તૈયારી કરીને પાછી ગયેલા એટલે થોડો મૂડ ઓફ થઈ ગયો છે એમનો બરાબર. તમારી માટે સૌથી સારો સમય છે કારણ કે કોવિડની રસી આવી ગઈ છે. એ રસીને કારણે તમારા સમયે કદાચ આ વસ્તુ નહીં હોય બરાબર. હા, આ વસ્તુ 2-3 વર્ષ લગીને જવાની નથી, પણ તમારી માટે કઈક સિચ્યુએશન કઈક અલગ હશે આ લોકો કરતા બરાબર. ચલો, આપણી જોડે આ મૂલ્ય આવી ગયું. હવે આ જ દિશાએ આ જ જગ્યાએ તમને એવું પૂછવામાં આવશે, અહીંયા આગળ સેકન્ડ પાર્ટમાં શું પૂછ્યું એ જુઓ. કોઈ પણ જગ્યાએ માનવ, મિતુલ, નિધિ, મૈત્રી બધા જ ને કીધું તમને સમજ ના પડે તો તમે મને ઓન ધ સ્પોટ ઉપર રાખી દો. કેવી રીતે મને કહે સર આ મને સમજાવો, અવાજ ના આવ્યો બરાબર. તમારે કરતા હું તમને એમ કહું 10મા વાળા તો બહુ જે અત્યારે 10મા વાળા ને એ તરત જ મને કહે સર મને આ સમજ કેવી રીતે આવી પણ મને પૂછો કે આ 5 પોઈન્ટ સોરી 954 4 આવશે. તો આ જે વસ્તુ અહીંયા પોઈન્ટ કેવી રીતે કાપ્યું ને આ કેવી રીતે થયું એ પણ પૂછી લે. એટલે તમે વિચારજો કે આ બધા પરફેક્શન વાળા છે બરાબર. તો તમે પણ પરફેક્શન વાળા બનો બરાબર. ચલો, હવે આ બે જ ગેરહાજર છે શ્યોર બરાબર. ઓકે, હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો આપણને? હવે પૂછ્યું તમને કે કયો દાખલો આપણે કર્યો છે? જો 1.5 × 10⁻⁶ માન ધરાવતો એક ઋણ વિદ્યુત પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું? હવે આ બિંદુએ આ જે બિંદુ છે એ જગ્યાએ હું એક વિદ્યુતભાર મૂકું છું Q બરાબર. Q0 પરીક્ષણ વિદ્યુતભાર છે અને એ છે કેટલો? તો એ છે 1.5 × 10⁻⁹ કુલમ, પણ કેવો છે? નેગેટિવ છે. અને આ છે તમારો પરીક્ષણ વિદ્યુતભાર. શું છે? પરીક્ષણ વિદ્યુતભાર બરાબર. તો આપણે બી પાર્ટમાં શું શોધવું છે? બી પાર્ટની અંદર પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ શોધવું છે આપણે બરાબર. વિદ્યુત બળ શું? તો અહીંયા આગળ સીધી વસ્તુ આપણે એ જાણીએ કે વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરો. E બરાબર આપણે લખીએ છીએ નોર્મલી બરાબર. શું લખીએ છીએ? F/Q0 જે Q0 પરીક્ષણ વિદ્યુતભાર છે. તો આના પરથી આપણે સૂત્ર બનાવીએ કે F લખાય Q0 × E. જો આપણે સદિશના સ્વરૂપમાં લીધું તો સદિશના સ્વરૂપમાં આવી જશે. therefore તમે લખી શકો F Q0 ની જગ્યાએ તમારે આ વેલ્યુ છે -1.5 10⁻⁹ ઇન્ટુ અહીંયા આગળ આવી જશે E0 ની વેલ્યુ એટલે કે 5.4 × 10⁶. ક્લિયર આટલી વસ્તુ? તો જો આ છે વિદ્યુતભારનો કુલમ, આ કુલમમાં છે અને આ શું છે? ન્યૂટન પર કુલમમાં છે. તો કુલમ કેન્સલ એટલે ન્યૂટનમાં આવી જશે. સમજ પડી? ચલો, હું કેલ્ક્યુલેટ લેતા આવું ત્યાં સુધી એનું કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેટ આવું ત્યાં સુધી તમે કરી દો છો. જો 5.4 × 1.5 is equal to હશે 8.1. 8.1 આવે છે. હેલો, 8.1 આ -8.1 × 10⁻⁹ એટલે -8.1 × 10⁻³ ન્યૂટન. હવે એની દિશા O થી B તરફ જ લખીએ છીએ આપણે, પણ એ આગળની માઇનસ નિશાની શું બતાવે છે કે એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે આગળ તમે લખશો F બરાબર
માઇનસ એટલે કે તમે લખશો 8.1 into 10 is to શું લખાશે -3 ન્યૂટન, પણ શું લખાશે O થી A તરફ ઓપોઝિટ ડાયરેક્શન લઈએ ને, માઇનસ નો મતલબ થયો, માઇનસ નો મતલબ આ દિશામાં લાગશે, આ તરફ લાગશે બળ, એટલે O થી A તરફ, આગળ માઇનસ નિશાની છે માટે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો જઈએ આગળ. જોઈ લો એકવાર, છતાં પણ તમને કોઈ જગ્યાએ લાગતું હોય કે આ દાખલામાં મને આ જગ્યાએ સમજ નથી પડી તો મને તમે કહો, હું તમને એને સમજાવી દઉં. બરાબર, કોઈ લાગતું હોય તમને. બરાબર, અહીં મેં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપર્યું. કયું સૂત્ર વાપર્યું? F = F/Q0, અને F ને મેં કરતા બનાવ્યું અને એના પરથી મેં બળ F લાવ્યો છું. મોટા ભાગે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો આવશે, એટલે આ સૂત્રને પણ યાદ રાખજો. ચલો એના પછીનો દાખલો. બરાબર, દરેક દાખલાને મેં બહુ ધીરજથી વ્યવસ્થિત રીતે મેં તમને સમજાવ્યા છે, એટલે દરેક દાખલા તમારા માઇન્ડમાં હોવા જોઈએ. અને આ જેટલા બી વિડીયો છે એ બધા યુટ્યુબ પર જ રહેવાના છે, કોઈ જગ્યાએ જવાના નથી. એને તો હું ડિલીટ તો મારવાનો જ નથી. બરાબર, તો તમે પણ આને વ્યવસ્થિત રીતે જોતા રહો. બરાબર, કદાચ 11 તારીખ વાળો વિડીયો મારાથી ડિલીટ વાગી ગયો છે. બરાબર, ચલો અહીં ધ્યાન આપી દો. જો એક તંત્રમાં બે વિદ્યુતભાર તમને આપેલા છે તંત્રની અંદર. QA બરાબર આપણને આપેલું છે 2.5 into 10⁻⁻7 કુલમ, અને QB બરાબર તમને આપ્યું છે -2.5 into 10⁻⁻7 કુલમ. બરાબર, અને એના સ્થાન સદિશ A આપેલો છે, એનો સ્થાન સદિશ આપેલો છે 0 0 -15. બરાબર, અને બી તમને આપેલો છે બરાબર 0 0 +15. બરાબર, આ રીતે એના સ્થાન સદિશ સેન્ટીમીટરમાં છે, આ પણ સેન્ટીમીટરમાં છે. તો બે બિંદુઓ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. તો આપણે કુલ વિદ્યુતભાર શોધવો છે. કુલ વિદ્યુતભાર બરાબર શું? અને વિદ્યુત ડાયપોલ ની ચાક માત્રા, આ બે વસ્તુ આપણે શોધવી છે. તો સૌથી પહેલા પહેલી વસ્તુ એ વિદ્યુતભારોને આપણે એરેન્જ કરીએ અને આકૃતિ દોરીને મૂકીએ. બરાબર, દાખલા તરીકે x અક્ષ છે, દાખલા તરીકે y અક્ષ છે, અને દાખલા તરીકે z અક્ષ છે, અને અહીંયા આગળ નેગેટિવ z અક્ષ છે. બરાબર, આ z ડેશ છે. બરાબર, આમ જોવા જઈએ તો આને તમે લંબાવી શકો છો, આ x ડેશ બની જશે. હું આને પણ લંબાવી દેવું આ રીતે, તો આ y ડેશ બની જાય. જો કે આનો મારો ઉપયોગ નથી, આ ઉગમ બિંદુ છે. બરાબર, હવે તમને એમ કીધું કે બિંદુ A જે છે એ માઇનસ પર છે, એટલે કે z માઇનસ બિંદુ, એટલે આ જગ્યાએ તમે વિચારી લો કે આ A બિંદુ અહીંયા આગળ છે અને એનો વિદ્યુતભાર છે QA, અને એનું મૂલ્ય તમને આપેલું છે 2.5 into 10⁻⁻7 કુલમ. બરાબર, એ જ રીતે અહીંયા આગળ એક બી બિંદુ આપેલું છે. બરાબર, બી બિંદુ જે છે એ પ્લસ પર આવેલું છે, એટલે પોઝિટિવ પર લીધું, અને QB નું મૂલ્ય તમને આપેલું છે એ છે -2.5 into 10⁻⁻7 કુલમ. બરાબર, આ જે આનો સ્થાન સદિશ થયો એટલે 0 0 -15 સેન્ટીમીટર છે. આનો સ્થાન સદિશ અહીંયા આગળ જે થયો એ 0 0 +15 સેન્ટીમીટર. બોલો આકૃતિમાં સમજ પડી? પરિણામ માનસી માનવ આકૃતિમાં સમજ પડી? એ અને બી મેં બતાયા એ. હેલો, ઓકે, ચલો હવે આગળ જુઓ. આ બે વચ્ચેનું જે અંતર થયું, આ બે વચ્ચેનું અંતર, એને આપણે 2a કહીએ. બરાબર, ક્લિયર? હવે ડાયપોલની વ્યાખ્યા મુજબ આપણે યાદ કરો, પરિમિત અંતર, આ અંતર ફિક્સ છે, ચોક્કસ અંતરે રહેલા સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, એ વિદ્યુત ડાયપોલની ચાક માત્રા આપણી જોડે શું લખી શકીએ? ચાક માત્રાનું સૂત્ર આવે 2a into q. તો તમારે 2a શોધવું પડશે. q ગમે તે એકનું વિદ્યુતભારનું મૂલ્ય તમે લખી દો એટલે તમને જવાબ મળે. તો પહેલો જવાબ આપણે લખવો છે કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર q બરાબર તમે લખશો QA plus QB.
બરાબર. તો QA બરાબર તમારી જોડે કેટલું છે? તો 2.5 into 10 raised to minus 7 plus minus 2.5 into 10 raised to minus 7 કુલમ છે. તો સ્વાભાવિક વસ્તુ કે આનો જવાબ આવશે 0. તો યાદ કરો ડાયપોલની વ્યાખ્યા મેં તમને લખાવી કે વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય થાય, બરાબર, પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી, કારણ કે બંનેના સ્થાન સદિશ અલગ અલગ છે, બંનેના સ્થાન અલગ અલગ છે, એટલે સ્થાન અલગ અલગ છે માટે એનું વિદ્યુત ક્ષેત્ર પણ અલગ અલગ થાય, માટે વિદ્યુત ક્ષેત્ર કદી શૂન્ય ના થાય, પણ એનો કુલ વિદ્યુતભાર શું થાય? હંમેશા શૂન્ય. આટલી વસ્તુ ખબર પડી? કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો, કોઈ ડાઉટ? ઓકે, ચલો. હવે મારે શોધવું છે અહીં ડાયપોલની ચાક માત્રા, જેને આપણે P વડે દર્શાવીએ, P, બરાબર, આ સદિશ રાશિ છે. તો ડાયપોલની ચાક માત્રા શોધવા માટે આપણે 2a શોધવું પડશે. તો 2a બરાબર શું કરીશું? તો અંતિમમાંથી પ્રારંભિક તમે બાદ કરો તો અહીંયા આગળ તમે લખશો આ RB minus RA એટલે કે 2.5 સોરી 0.00 પ્લસ 15, બરાબર. આમાંથી બાદ કરશો પેલામાંથી બાદ કરશો એમાં કોઈ ફરક નહીં પડે, -0.00, બરાબર. અને અહીંયા આગળથી ડાયપોલની દિશા તમારી નેગેટિવ થી પોઝિટિવ તરફ હોય છે ને, બરાબર, પોઝિટિવ થી નેગેટિવ થી પોઝિટિવ તરફ, એટલે આ પ્રારંભિક થશે, માટે તમારે માઇનસ લખવું પડશે અને અહીંયા આગળ આવી જશે 15. આ સેન્ટીમીટરની વાત છે, હું ધ્યાન રાખજો. આ નેગેટિવ થી પોઝિટિવ તમે ગણશો ને, નેગેટિવ વિદ્યુતભાર ડાયરેક્શન તમારી નેગેટિવ થી પોઝિટિવ તરફ આ દિશા હશે. અંતિમ આ થયું, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું, તો અંતિમ થયું એ અંતિમ લખ્યું ને આ પ્રારંભિક. યાદ કરી લો, જો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આવું કઈ લખીએ આપણે. તો અંતિમ સ્થાન આપણી માટે આ થશે, પ્રારંભિક સ્થાન આ થશે. ચલો, તો અહીંયા આગળ તમે લખશો 0 0, આ માઇનસ એટલે -30 સેન્ટીમીટર થઈ જવાનું. ચલો 2a ક્લિયર. આ 2a નું મારે મૂલ્ય તારવવું હોય તો યાદ કરી લોજો, બધા સહગુણકોનો સમેશન વર્ગ કરી તો આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, એટલે 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ અહીંયા લખશો -30 ગુણ્યા 10 ની -2 નો વર્ગ, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા આગળ તમારી જોડે થઈ જશે શું? તો 30 નો વર્ગ અહીંયા આગળ, એટલે કે રૂટ લેવાનું છે, બરાબર. 30 સેન્ટીમીટર નો વર્ગ લઈ લો. ચલો 30 નો વર્ગ કરશો એટલે કે અંડર રૂટ અહીંયા આગળ થઈ ગયો તમારી જોડે 30 નો વર્ગ, અને 30 નો વર્ગ એટલે 30 સેન્ટીમીટર જ આવી. 30 સેન્ટીમીટર નું તમે કન્વર્ટ કરશો મીટરમાં, એટલે 2a બરાબર અંતર થશે 30 ગુણ્યા 10 ની -2 મીટર. ચલો, ખ્યાલ આવ્યો આટલો? શું આવ્યું? આ પાછું 10 મિનિટ બાકી રહી છે એવું આપણને બતાવે છે. ચલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? 30 ગુણ્યા 10 ની -2 લખીએ, એમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને કહી દો, કારણ કે આ સેન્ટીમીટર મેં મીટરમાં કન્વર્ટ કર્યું. કોઈ ડાઉટ આમાં? માનવ માનસી, ઓકે. ચલો, એના પછી હવે જુઓ, કુલ વિદ્યુતભાર તો તમને સમજ પડી ગઈ છે. તો હવે અહીંયા આગળ આ ડાયપોલની ચાકમાં એનું મૂલ્ય મૂકવાનું છે. તો P બરાબર તમે લખશો 2a. 2a ની મૂલ્ય કેટલું છે? તો 30 ગુણ્યા 10 ની -2, કોઈ પણ એક મૂલ્ય લઈ લો તો 2.5 into 10 raised to -7. હવે દિશા હંમેશા શું લખશો? નેગેટિવ થી પોઝિટિવ તરફ જવાનું, ડાયરેક્શન એની આ તરફ આવશે, એટલે તમે શું લખશો અહીંયા B થી A તરફ, B થી A તરફ, અથવા શું લખાય? ઋણ z દિશાની અંદર આવશે. આમાંથી ગમે તે શબ્દ તમે વાપરી શકો છો. ચલો, અહીંયા આગળથી એક બિંદુ કાપી નાખો એટલે 25 25 તારી 75 ગુણ્યા 10 ની -9 ઘાત, એટલે અહીંયા આગળ તમે લખશો 7.5 into 10 raised to -8 કુલમ into મીટર, અને આ એની દિશા. બોલો, ખ્યાલ આવ્યો? ડાઉટ આમાં? ઓકે, વેરી ગુડ. ચલો, સરસ. તો તમે સમજો છો એટલે સારું છે. આકૃતિ દોરવાની, આકૃતિ પરથી આ બધી વસ્તુ આવશે. ડાયરેક્શન ખાસ યાદ રાખજો, નેગેટિવ થી પોઝિટિવ તરફ આવે, ક્ષેત્રની દિશા પોઝિટિવ થી નેગેટિવ આવે. ઓકે, ચલો. અને 2a સ્થાનાંતર બતાવે છે, બરાબર, માટે મેં લખ્યું હતું અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. આપણે 11મા ધોરણમાં બધી વસ્તુ ભણીને આવેલા છે, બરાબર.
ચલો વિકલનમાં બધું રહી ગયું છે, બધું એ દાખલાઓ જોતા રહેજો. પરિણામ, માનસી, વિકલન વાળા દાખલા જોતા રહેજો, સંકલન વાળા દાખલા જોતા રહેજો. નિધિ, મૈત્રી, આ બધાને કેવું છું હું હિરલ ખાસ તું ધ્યાન રાખજે, બરાબર. હર્ષને રિયાદને પણ કહેવાનું જ હતું પણ આજે આયા નથી. આ બધી વસ્તુ ધ્યાન રાખજો કારણ કે આપણે એનો ઉપયોગ આગળ આવવાનો છે. તમે એવું વસ્તુ ભૂલી ના જતા. ચલો એના પછીનો દાખલો જુઓ, 10મો દાખલો. 10મો દાખલો આપણને શું કહે છે? દાખલા નંબર 10 એ શું કહી રહ્યો છે? ચલો 1.10. તો અહીં તમે ડાયપોલ મોમેન્ટ આપી છે P બરાબર 4 ગુણ્યા 10 ની -9 કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી, હું ધ્યાન રાખજો, આ C કેપિટલ છે. અને ડાયપોલ ચાર્ટમાં ધરાવતી એક વિદ્યુત ડાયપોલ નું મન ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં E બરાબર તમને આપેલું છે કેટલું? તો 5 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ. આટલું મૂલ્ય ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં થીટા તમને આપેલો છે 30 અંશના ખૂણે મૂકવામાં આવે છે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક બરાબર તમારે શોધવું છે. ચલો તો વિદ્યુત ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે લાગતું ટોર્ક, યાદ કરો સૂત્ર એનું. ટોર્ક બરાબર ટાઉ બરાબર શું લખીએ છીએ આપણે? ટોર્ક બરાબર શું લખીએ છીએ સૂત્ર? આમ લખીએ છીએ P ક્રોસ E. યાદ કરી લેજો, પહેલું P આવશે, પેલું ડાયરેક્શનો બધી મેં તમને ચેન્જ કરીને બતાવી દીધી. E ની દિશાથી આ ડાયરેક્શન B ની દિશાથી અને આ વચ્ચે થીટા હતો તો મેં તમને આ રીતે લખ્યું હતું P ક્રોસ E કરો તો અંદરની તરફ, E આ દિશામાં હોય તો આમની તરફ, આવું કંઈક શીખવાડ્યું હતું. હલો માનવ, યાદ આવ્યું કઈ આવું? નથી યાદ? બોલો. પરિણામ, માનસી, વિદ્યુત ડાયપોલ P ક્રોસ E લખતા હતા આપણે અને એના બરાબર થતું હતું PE sin થીટા. બધા છો ને તમે લોકો? PE sin થીટા અને એની દિશા. અત્યારે દિશા નથી લેવી, મારે મૂલ્ય જોઈએ છે. તો મૂલ્યના દ્રષ્ટિકોણથી ટોર્ક બરાબર લખાય PE sin થીટા. ચલો P બરાબર મને મૂલ્ય આપેલું છે કેટલું? તો 4 ગુણ્યા 10 ની -9. E બરાબર આપણી જોડે છે 5 ગુણ્યા 10 ની 4 ઘાત છે અને જોડે sin 30 કીધેલું છે, બરાબર. ચલો 4 પંચા 20, 20 ગુણ્યા 10 ની -5 ઘાત થશે ગુણ્યા sin 30. sin 30 એટલે 1/2 થઈ જશે, અહીંયા આગળથી કટ થશે, 10 આવી જશે. 10 એટલે અહીંયા જવાબ આવશે તમારો 10⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો કોઈ છે ડાઉટ આમાં? હેલો પરિણામ, માનવ, માનસી, કોઈ ડાઉટ આમાં? તમારો કોઈ અવાજ નથી આવતો. ઓકે ચલો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. હવે આ દાખલાની અંદર વિવિધતા ઘણી બધી આવી શકે, બરાબર. હવે તમે જુઓ અહીંયા આગળ વેરિયેબલ કેટલા? એક આ વેરિયેબલ છે, બીજો વેરિયેબલ છે, આ ત્રીજો વેરિયેબલ થીટા છે, ચોથો વેરિયેબલ આ પોતે છે, તો 4 વેરિયેબલ છે. તો વેરિયેબલ જેટલા છે એમાંથી એને એકનું જ મૂલ્ય નથી આપ્યું, આનું મૂલ્ય નતું આપ્યું. 3 વેરિયેબલ તમને આપી દીધા હતા. તો એ જ રીતે અહીંયા તમને કોઈ પણ વસ્તુ પૂછી શકાય. દાખલા તરીકે તમને ટોર્ક આપેલું હોત, E આપેલું હોત, P આપેલું અને થીટા પૂછ્યું હોત તો અહીંયા તમારે sin થીટા ને કરતા બનાવવો પડતો. sin થીટા બરાબર શું લખાય? તો ટોર્ક અપોન PE થાય. therefore થીટા બરાબર સૂત્ર શું થાય? તો sin ઇનવર્સ ટોર્ક અપોન PE. આ સૂત્ર બની જાય. એન્ટ્રન્સમાં અથવા તો JEE ની અંદર આ જ વસ્તુ હોય છે, આના સિવાય બીજું કશું હોતું નથી. તમારી જોડે જો કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા ક્રેક કરી શકશો, બરાબર. સમજ પડી? હેલો માનવ, ખ્યાલ આવ્યો ને આની અંદર પણ? થીટા તમે આ રીતે શોધી શકો છો, P ને પણ શોધી શકો છો, E ને પણ શોધી શકો છો. તો આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં ફરવી જોઈએ, જે રીતે ક્રિકેટરના મગજમાં કેવું આમ કેવી રીતે આ દડાને કેવી રીતે ફટકારવું જોઈએ, બરાબર. એવી વસ્તુ હોય. બોલરના મગજમાં શું હોય, આને ઇનસ્વિંગ કરીશ કે આઉટસ્વિંગ કરીશ, એવી વસ્તુ. એ દરેક વસ્તુ તમારા માઇન્ડમાં હંમેશા રહેવી જોઈએ, બરાબર. ચલો એના પછી આગળ જે લોકો શરમ કરીને બોલશે નહીં એને નુકસાન છે. બોલતા રહો, મને ખબર પડી જોઈએ કે તમારા ચહેરાના એક્સપ્રેશન તો હું જોઈ નહીં શકું ને, બરાબર. સરોજની, પ્રિયાંશી,
ખ્યાલ પડે છે ને? સરોજીની અવાજ આવે છે મારો? ઓકે ઓકે ચલો. હા, કોઈ તકલીફ હોય તો મને કહેતા રહેજો, બરાબર? હા, તકલીફમાં પાછું એવું ના કે સાહેબમાં જો પૈસા નથી, એવું નહીં, પૈસા સિવાયની વાત કરજો. ચાલ આગળ જઈએ, બરાબર? એના પછી 11મો દાખલો. 11મો દાખલો આપણે જોઈએ. ઊન સાથે ઘસેલા એક પોલિથિલિન ટુકડા પર 3 ગુણ્યા 10⁻⁷ ઋણ વિદ્યુતભાર છે, બરાબર? ઊન સાથે ઘસેલા એક પોલિથિલિન ના ટુકડો, આ માની લો કે પોલિથિલિન છે, પોલિથિન, બરાબર? એનો આ ટુકડો છે. આની પર કેટલો વિદ્યુતભાર આપણને આપે છે? એટલે થોડીક વાર થશે, એમ તો અત્યારે એવું નહીં થાય, બિલકુલ સહેજ વાર એવું કંઈક થશે, બરાબર? ચલો, એવું છે તો કેમેરો, એક મિનિટ, વિડીયો, એક મિનિટ, હવે જુઓ, આવી ગયું ને? ઓકે, ચલો, સરસ. તમે લોકો ઇન્ટરનેટ બાબતમાં અને જેટલું નોલેજ તમારી જોડે મોબાઈલનું છે, બરાબર, એનાથી 5 કે 10% નોલેજ જો તમે એજ્યુકેશનમાં નાખશો ને તો ઘણો બધો ફાયદો થશે, બરાબર? નો ડાઉટ સારી બાબત છે. મને ગઈકાલે જે મેં વિડીયો બનાવ્યો એની અંદર મારે એક અપલોડ